હવે જઉં છું તેડવા વિશ્વને, તો પછી અહીંયાથી આપણી ગાડી લઈને જઈશું કાર લઈને 12 વર્ષની ચેલેન્જ કરવા માટે. તમને પૂરો બ્લોગ દેખાડવામાં આવશે, તો સાથે રહેજો અને બની રહેજો. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ભૂલવાનું નથી ગાઈસ. તમે સપોર્ટ સારો જ દેખાડો છો, પણ હું હમણાંથી નવરો નથી થતો ને, તો આજે વિચાર્યું કે ધમાકેદાર બ્લોગ લાવવાનો છે ગાઈસ. તો તમે એના માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ ને શેર પણ કરી શકો છો ગાઈસ, કરજો. અને એવી રીતે આપણે આગળ વધી જઈએ અને સારા એવા બ્લોગ આવી શકે તમારી રીતે, એવી મારી ખૂબ શુભેચ્છા. તમે બધા સારા જશો. હેલો ગાઈસ. देखा आपने लापरवाही का नतीजा है. ચાલો હવે અમે બેસી ગયા છીએ ગાડીમાં, હું અને વિશુભાઈ. હવે ગાડીનો ફ્લેટમાંથી કાઢીએ છીએ અને પછી જઈએ આપણે એક ભાઈને લેવાના છે, તો અહીંયા જઈ પછી સ્નેક્સ વગેરે લઈ લઈ થોડોક. પછી આપણે એનો કાર ચેલેન્જ ચાલુ કરશું 12 કલાકનું. યાર ગાઈસ તમે સાથે 12 કલાક ભાઈ મારાથી ભૂખ્યું ન રહેવાય ભાઈ. તારાથી શું ભાઈ, અહીંયાથી નહીં ન રહેવાય ભાઈ. ખાવા તો જોવે જ ને ભાઈ, માણાને ખાવા નહીં જોવે. કેમ આવી વાતો કરે યાર. હવે અમારા ભાઈ આવી ગયા છે અને 2 કલાક ખાટું રહેવાનું છે. બાકી અમે 12 કલાકમાં તો અમે લાઈટ કરીને ભાઈ 12 કલાકમાં તો અમે આવી જ છીએ અમે ભાઈ. અને 2 કલાક માટે જ આવવાનું છે ગાઈસ. તો હાલો હવે જઈએ આમાં ગેસ પુરાવતા આવી, પછી આપણે ચેલેન્જ ચાલુ કરી છીએ. કારણ કે ગેસ પુરાવા ટાઈમે આપણે ઉતરવું તો જોશે ગાઈસ. તમે સમજો, હું તમને બતાવું ભાઈ. આ જો હાઈવે માથે લાઈન હે, તમે જો આખો ભાઈ રાજકોટ હાઈવે છે અને ભાઈ અહીંયા આખી લાઈન ઊભી છે. તો હવે મને એવું લાગે આપણી કલાક અહીંયા વહી જાય છે અને 11:15 અહીંયા ઓલમોસ્ટ થઈ ગયા છે 11:44. એટલે એવી તકલીફ પડવાની છે ને, કેમ કે તમે સમજો ને, મારે પાછું સવારે ઓફિસે જવાનું હોય તમારા ભાઈને, બરાબર. અને અત્યારે જેટલું મોડું થશે એટલું જ મોડું સવારે ચેલેન્જ પૂરું કરવામાં થાય છે. અત્યારે 11 વાગશે તો સવારે 11 વાગશે, 9 વાગ્યાનો તો ઓફિસનો ટાઈમ છે. આ બધી તકલીફ વાળું છે. હવે જોઈ ભાઈ આપણો વારો ક્યારે આવે. ઓલા ઈકો વાળાને ચડતી નથી, જો ગેસ વાળાને વાંધો આ પાછો ધક્કા દેવા પડે. જવું ખબર થાય આપણી ગેસ વાળી જ છે ભાઈ. બાપા આપણે પણ હાલે તો હે ને ભાઈ, ભલે ગેસ વાળી હોય ઈ આપણી મુદ્દત નથી. હા, રાણાનો ઘોડો ભલે ઘાસ નો ખા. बड़ा हरामी हो बेटा. ફાઇનલી ગાયો વારો આવી ગયો આપણે ગેસ પુરાવાનો ભાઈ. અડધ કલાક નથી થઈ ભાઈ, ગાયો આવી ગયો. આ ભાઈ લગભગ તારી દે બધા ગેસ વાળા બધાનો. મને એવું લાગે ઉતરી ગયા. હાલો પછી કાંઈક કરી આગળ. કાકા અત્યારે સનાડા બાજુ ગેસ પુરાવા આવ્યા હતા. ગાડીને અત્યારે ગેસ પુરાય છે. અમે અને વિરાજ અને વિશ્વન પૈનીનો બ્લોગ છે, તો અહીંયા હવે લચ્છી બચ્છી પીવરાવે છે વિરાજભાઈ. તો આપણે પી લઈએ ગાઈસ ચાલો. અને ગાડીની ટાંકી ફૂલ કરીને પછી આપણે નીકળી અને ચેલેન્જ ચાલુ કરી છીએ ગાઈસ. અરે ચેલેન્જ ચાલુ કર્યા પહેલા તો આપણે ખાવા બાવાનું લઈ લીધું. આમાં શું ભેગું થાય, કેવી રીતે ભેગું થાય એમ જ નતો ભાઈ જરાય. આપણે હવે ચેલેન્જ ચાલુ કરી દઈએ છીએ આપણે 12 કલાકનો. હવે હવા લગી આપણે એમ નામ રહેવાનું છે. 10:53 ચાલુ કર્યો છે, તો સવારે 10:53 બહાર નીકળવાનું છે. અને બહાર આપણે નીકળવાનું નથી થતું. બાકી આડા દિવસમાં ભાઈ આડા દિવસ નું આવે ભાઈ. જો આ ભાઈ આપણે ચાલુ કરી દીધી છે ટ્રેન્ઝેક્શન તો ભાઈ લચ્છી બચ્ચી આવી ગઈ છે. અને વિશુ લેવા ગયો છે નાસ્તો, અને એટલે કારણ કે પછી રાતે દુકાન આપણે આટલામાં રહી તો દુકાન બંધ થઈ જાય ગામમાં, તો પછી ઉતરી શકીને અને દુકાન બંધ થઈ જાય તો નાસ્તો એનો પણ આપણે ભેગો રાખવો જ પડે. તો પછી તમને દેખાડી આગળનો પ્લાન. આ ભાઈ તો 2 કલાક માટે છે, તો પછી નીકળી જવાના છે. તો પછી તો અમે બે છીએ ઈ લઈ લે એટલે એનો ચેલેન્જ ચાલુ થઈ જાય. મારો ચેલેન્જ ચાલુ થઈ ગયો છે. 10:54 ચેલેન્જ ચાલુ થયો છે. તમે રીવ આઈ હવે આપણે લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. અત્યારે અમે સનાડાથી ગેસ પૂરી નીકળાતા અને નાસ્તો બાસ્તો લઈ લીધો. અને હવે અત્યારે શક્તિમાના મંદિરે આવ્યા છીએ, તો આપણે દરવાજો બંધ છે, તો આપણે નીચે તો ઉતરી નહોતા શકતા, એટલે અંદરથી આપણે દર્શન કરી બહારથી શક્તિ માતાજીના દર્શન કરી લેવાના મનથી ભાઈ. પછી આપણે આગળનો પ્લાન ચાલુ કરીએ. ચાલો દર્શન કરી લઈએ. અત્યારે આ ભાઈનું કેવું એવું છે કે એસપી રોડ બાજુ ક્યાંક ભૂતિયા જંગલ છે, તો કે અહીંયા જવું છે. એટલે હવે શું કેવું હવે આપણે આ ભાઈને. પેલા આને ઉતારતા જઈને પછી આપણે જાય. ગાડી આવે છે ભાઈ. હાલો તમે ભૂતિયા બાજુ જઈએ. આપણે 2 કલાક રહેવાની વાત હતી, આને તો અડધી કલાક પૂરી ન ગઈ કે મારે જવું છે. નો આવતો હોય તો કાકા. અમે હવે આવી ગયા છીએ એસપી રોડ ની અંદર ભૂતિયા જગ્યાએ. જોવા ગાઈસ આપણે ગાડી હકાવતા હતા પણ બીતા હતા, પણ કાંઈ વાંધો નહીં, આપણે બીતા હતા આજ ગાડી હકાવતો તો મારી ફાટતી હતી. હા ગયો હાકતા હકાવતા આવડતું નથી, ચડી ગયો. હા સમજીએ શું આ બધા. હવે આપણે થોડીક વાર રેસ્ટ કરી લઈ, 1-2 કલાક પછી આપણે આગળ જઈએ, ક્યાંક રખડવા બખડવા જઈએ. આપણે જો 12 વાગી ગયા છે ગાઈસ. આ ભાઈ તો હવે આરામ બધી આ ટાંગી બાંગી દીધું. હવે આપણે સોય મંજીરા વગાડવાને લેવું છે. નીકળી શું એટલે ઉભો થા ભાઈ, ઉભો થા. હવે આરામ કરવા દો ભાઈ. આરામ જો આરામ ઉપર. હવે તો આપણે ગીત બીત સાંભળી. જો અત્યારે કેવી સુમસાન જગ્યાએ આવી ગયા છીએ. અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે, અહીંયા બેઠા છીએ અને અંદર ભાઈ રેસ્ટ કરે છે, હાઇલાઇટ જોવે છે ક્રિકેટની. તો આપણે અહીંયા ઊભા રહીને થોડુંક ટાઈમ સ્પેન્ડ કરી લઈએ અને રખડી બખડી જોવા ગાઈસ.
બધે બાજુ એવું હો. અંધારું અંધારું ખોપટ જ છે. જો કાંઈ દેખાવામાં જ આવશે નહીં. હવે આ ભાઈ નીકળે છે બહાર વ્લોગ બનાવવા. જો ગાઈસ કારણ કે નીચે તો આપણે પગ મેલવાનો નથી. અહીંયાથી અહીંયા જો આ ભાઈએ પણ નથી મેલ્યો તો નીચે તો પગ મેલવાનો નથી. તો અત્યારે છે ને મિત્રો હું નીકળી ગયો છું થોડી હાલો આપણે પણ અને અંદર એ ઓલ બાજુ નીકળેલ છે ભાઈ કરીને આરામ તો કરતા હતા અને આ અહીંયા જો નીકળો છું સીટ બીટ આરામ કરી લીધું. કૂતરા અહીંયા કૂતરા બાજે ભાઈલા તો પણ દેખાય છે જ નહીં કારણ કે અંધારું જેટલું છે. આજુબાજુ કઈ હેજ નહીં તો તમને દેખાય છે શું? આજુ ઓલા સામે એક ઝાડ હે, આમ સામે બહુ મોટું ઝાડ યે હે. ગાઈસ આ ઓલા દરવાજાથી નીકળો જો ચીયસ અને આ જો આ બાજુ તમને દેખાય બ્લેક તો બ્લેક જો ઝાડવા આ કૂતરા ભોંભ અંદર બેસી જવાય કારણ કે કૂતરા હડકાયા થાય ને ભટકાઈ જાય એવી આપણે risk આરામ કરી લેવાય લઈ થોડો. લેંગે. ભૂખ લાગી ગઈ હતી આપણે 12:30 તો નાસ્તો કરવા બેઠ્યા છીએ. એ મેચ જોવે છે અને આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ છીએ અને આ વેફર આપણે ખાઈએ છીએ. થોડુંક સ્નેક્સ બેક્સ ખાઈ. બિસ્કિટ છે બિસ્કીટ હે હાલે એ કહેતા ભૂલી જ હા બિસ્કીટ હે હો ગાઈસ. આ સિંગઈ હે જોવો આ મોરી વેફર હે બાલાજીની જોઈ લ્યો ગાઈસ. અને કી કહેવાય ક્રન્ચીક્સ વેફર કહેવાય તીખી તીખી. હાલો એ જગ્યાએથી આપણે નીકળી ગયા છીએ. હવે 1 વાગી ગયા છે તો હવે જઈ છીએ આપણે એવી સારી એવી જગ્યાએ. અહીંયા અત્યારે Almost આપણી ચોકડીએ એક વાગ્યો બેઠા જો. છીએ. જો 1 વાગી ગયો છે ઓલમોસ્ટ. તો આ ભાઈ હવે ડ્રાઈવર ચેન્જ થઈ ગયા ને મારે આવવું પડે હાઈવે વાળા રસ્તેથી જવું એટલે નકર આ બે તો નતો. મેં કીધું હું હકાઈ લઉં તો કે ના તો કે મારે નથી આવું. તો ભાઈ એમ થોડો હાલતા હશે તમે ચાલુ ચલાવીને વે જાવ એમ નો ચાલે ને ભાઈ. તો એટલે પછી આપણે ચોકડી અહીંયા પહોંચી ગયા. કેપિટલ માર્કેટે છીએ હવે જઈએ છીએ. હાલો ગાઈસ અત્યારે આવી ગયા છીએ માણકવાળા રોડ પર હાઈવે પર અહીંયા આવી ગયા છીએ. તો અહીંયા આપણે કૂતરા થોડાક હતા તમે દેખાડો. થોડાક નહીં પણ એની આખી ગેંગ જ છે. જો ગાઈસ એમાં આ ભાઈ બીવરાવાની કોશિશ કરે. જો હોર ફ્લાયઓવર કરતું આવ્યું ને સીધું અંદર કરી જાવ એની માં. દરવાજા બંધ કરી દો પણ તો હું કામ ખોટી હરિયું નું હા ઈ વાતે સારું હરિયું નહીં કરવી એવો ખોટી કોઈ કૂતરાની ભાઈ અડધી નહીં થવાની. બાકી તો મોરો આવવા દઈએ ખબર હે પછી તો પાકિસ્તાન ને કેમ મોરો અત્યારે દેવાનો એવી રીતે મોરો દઈ દઈએ. અત્યારે આવી ગયો છે મોટો પુલ. તમે જોવો એટલો દેખાડું તમને જોઈ જો પાછા મને વાગી ગયા છે 1:25 એટલે કે દોઢ. આવા સુમસાન જગ્યાએ અમે અને અમારી ગાડી રખડી બાકી કોઈ નથી. સોરી હો ભાઈ એક બાઈક વાળો હોય ગયો જો એ તો એક કોક હતું એનું એટલે જવું પડે. ગીત સાંભળી અને એન્જોય કરે છે અને આ ભાઈ ગાડી ચલાવે છે. જોવો ગાઈ હાલો આ જો પુલ તમને દેખાય રોટો ને યાર. જો ત્યારે પહોંચી ગયા માણકવાળા ગામ. વિશ્વના આ જે વ્લોગરો છે ને એના ગામે આપણે પહોંચી ગયા છીએ. એના અહીંયા છે બહુચરાજી માતાના કુળદેવી છે આ મંદિરે. અમે જોવા આવ્યા છીએ. દર્શન કરી લઈએ કારણ કે અંદર છીએ આપણે ચેલેન્જમાં તો બહાર ઉતરી ના શકી. તો અહીંયાથી બહુચરાજી માતાજીના દર્શન કરી લે અને તમે પણ દર્શન કરી લ્યો અને તમે મારા વ્યુઅર્સને બધાને સુખી ભાઈ છે તો ભાઈ 1-2 જણા નીકળતા હોય બાકી તમે જો કોઈ નથી. અને અત્યારનો જો ટાઈમ આપણા મોરબી સિટી નો હોય ને મિત્રો તો અહીંયા ઘણા બધા લોકો અમારા જેવા છોકરા કેટલાય રખડતા હોય ભાઈ. અહીંયા તો 1:30 વાગે 2 વાગે કઈ લાગુ જ ન પડે. અહીંયા તો મોરબીમાં હવે આવી ગયા આપણે જગ્યાએ જ્યાં સુવાનું હોય અહીંયા કારણ કે વઢી વાગી ગયા છે તો હુઈ જવાય. સમજો હંખેલા કરીને બતાય. હવે આપણા જ્યાં વેળાઈ કરી ને આપણે અત્યારે આપણે નાસ્તો બાસ્તો કરી લઈ. તો આટલો નાસ્તો છે. અત્યારે હું ક્રન્ચીક્સ તીખી વેફર ખાઉં છું. પછી આપણે સુઈ જઈએ અને પછી તમે મળીએ આપણે ડૂબે તો यूं चेहरे हजार होना था प्यार हो गया है तुमसे प्यार. ભાઈ એટલી બધી નીંદર આવે છે ને કાલે સવારે મારા ખ્યાલ મુજબ 11 વાગે આપણો ચેલેન્જ પૂરો થાય છે. તો કાલ સવારે આપણે 8 વાગે ઉઠી જશું અને મારો તો પ્લાન એવો છે કે મોરબીનો ફેમસ નાસ્તો સવારના પોરમાં આપણે કરવા જશું. ગાડીમાં બેસીને જ કરશું. અને અહીંયા જો આ લાઈટ ચાલુ કરે
આજે છે ને આજે 3 વાગ્યા બાપા 3 વાગ્યા ને હવે ભાઈ હુઈ હવે જવાય જો ઈ બાજુની સીટમાં એડજસ્ટ થઈ ગયો છે અને હું અહીંયા એડજસ્ટ થઈ ગયો છું. ગાડી ચાલુ છે, એસી ચાલુ છે. અને જો હમણાં તમે મસ્ત મજાના ટાઈમ લેપ્સ સીન જોશો ને તો એનો હું ટ્રાયપોડ તમને બતાવું એ રહ્યો જો ખબર હોય તો. આ ઈ એંગલમાં છે ને જો મોબાઈલ અમે હમણાં રાખી દેશું અને અહીંયાથી અમારા બે 4 વાગ્યા છે. આપને નીંદર આવતી નહોતી તો આ ભાઈ સુઈ ગયા છે આપણે વિશુભાઈ. તો આપને નીંદર આવતી નહોતી તો આપણે ગયા હતા ગાડી લઈને ગેડી મારવા. અને એ ભાઈ એમ કહે છે હરવે ચલાવજે ભાઈ, હરવે ચલાવશું. તમે જોવો ગાઈસ 20 ચલાવું છું. આમ સજનપર બાજુ ગયા હતા અને વાગી ગયા 4 ને 2 રાતના. એ સુઈ ગયો છે ને મસ્ત નીંદર આવી ગઈ છે તો એ મસ્ત સુઈ ગયો છે. તો આપણે વરી હરવે હરકાવી અને જો આપણે પણ સુવાની ટ્રાય કરી જો સુવા નીંદર આવી જાય તો બેસ્ટ તો સુઈ જશું આપણે. ઓકે હરવે અત્યારે સોંગ ચાલુ રાખીને હું નીકળી ગયો છું ગેડી મારવાને. રાતના 4 વાગે ગેડી મારવા કોણ જાય વિચાર કરો લ્યો ગાઈસ તમે. ફરી આપણે પહેલી જગ્યાએ સૂતા હતા અહીંયા નાસ્તો કર્યો ત્યાં વળી પાછા આવી ગયા છીએ. આ ભાઈ તો નાખોડા ઢળે છે તો વળી આપણે હવે સુવાની કોશિશ કરી. ચાદર બાદર ઓઢી લીધી છે. 4:30 5 જેવું થઈ ગયું છે, 4:45 જેવું થઈ ગયું છે. તો હવે આપણે સુવાની કોશિશ કરી. આવી જાય તો કલાક સૂઈ જઈએ. ચલો ગાઈસ ઉઠી ગયા છીએ આપણે. 8:30 થઈ ગયા છે. આ ભાઈ તો 5 વાગ્યાના ઉઠી ગયા હો લગભગ. પ્લાન તો એવો હતો આ ભાઈનો. એટલે રાતે ને હવે હું 8 વાગે જ ઉઠ્યો હવે એવું હે અમને. પણ રાતે પણ હાટે તમારે 5 કલાકની નીંદર નો થઈ છે. હા પણ તો તમારા કામમાં કેવા હતા? હું કેતો તો હુઈ જાઉં પણ ના, ભાઈને ગાડી હકાવી દે એટલે ભાઈ ગાડી લઈને એકલા નીકળી પડ્યો. હું તો હુતો તો બાજુમાં, ખબર નહીં ક્યાં રેખડો ગેસ પતાવી દીધો બધો. હા તમે કાંઈક તો કરું ને, ઘંટાળો આવતો હતો. 8:30 થઈ ગયા છે. હવે ચા બા પીવા જઈએ અને 11 વાગે પૂરો થાય છે આપણો ચેલેન્જ. તો ચા બા પીએ પછી આપણે જઈએ આગળ. અત્યારે 9 વાગી ગયા છે. આપણે આખી રાતે કાલે પણ ફ્યુલ અપ કરાવ્યું હતું તો હવે રાતે આજે એસી આખી રાત ચાલુ રાખી છે તો ગેસ થઈ ગયો છે ફૂલો આપણી પાસે. તો હવે આપણે આવી ગયા છીએ અહીંયા ફ્યુલ પંપે ગેસ ભરાવા. ગાડી આખી રાત ચાલુ હતી. આ ભાઈનું કેવું એવું હતું આપણે થોઈ જઈ બસ કઈ ખબર નહોતી. 4:30 આપણે ઉતા હતા ગાડી ચક્કર બખર મારવા ગયા હતા આપણે. આ ભાઈને તો 5-6 કલાક હતો આખું ફૂલ જ હતું. આ હું હુઈ ગયા પછી ખબર નહીં ક્યાં રખડાવતો હતો ગાડી. તું હુઈ ગયો તો અમને નીંદર મને ખાલી ગાડીમાં હિંચકા જ આવતા હતા એટલી ખબર પડતી કે ગાડી હાલે છે પણ હું કઈ એવી હાલતમાં હતો નહીં કાને કહું કે બંધ કર શું કઈ. હું તો ઘેનમાં હતો, હુંતો તો જ બસ. બીજી વાત ચેનલ છે આ જોવો તમે તો પછી એને એમ થયું કે ના બરાબર હે. તો પછી ભાઈ આવીને અમને સમોસા દઈ ગયા. નખર તો ભાઈ સમોસા દેવાય નહોતા આવતા. મેં કીધું આજ તો ભૂખું મરવું પડશે પણ વાંધો નહીં. હવે જલ્દીથી આની એક બાઈટ લઈ અને તમને કયાનો ટેસ્ટ કેવો છે. નાસ્તો બાસ્તો કરી લીધો. ગેસ બેસ પુરાવીને આવી ગયા હતા કેરુના આપણે. તો હવે 10:30 થઈ ગયા છે. અડધી કલાકની વાર છે. 11 વાગ્યામાં ચેલેન્જ પૂરો થવાનો છે. 11 વાગે તો અડધી કલાકની વાર છે પછી આપણે જઈએ. બાકી અત્યારે તો આ ભાઈ જો મોબાઈલ રમે છે લાંબા થઈને વળી ચાલુ બનાવવું. આ તો આ અમારી મોનો બોલી કે વિડિયો પહેલા થંબનેલ બતાવાય નહીં. બતાવી દઉં નથી બતાવ રેવા દે નથી બતાવો. ના ઈ તમે જોઈ લેજો જે બ્લોગ આવે ત્યારે. આપણે જે જગ્યાએ સૂતા હતા એ જગ્યાએ આવી ગયા છીએ. 2 મિનિટની વાર છે. 2:58 થઈ ગઈ છે. તો 2 મિનિટમાં આપણે કરી ના 1 મિનિટની જ વાર છે. જોઈ જો ગાઈસ 10:59 થઈ ગઈ છે ગાઈસ. આમાં હવે 1 મિનિટમાં આપણે બહાર ઉતરશું. અને ગાઈસ વાગી ગયા હાલો 11 થઈ ગયા છે. તો હવે આપણે બાય ચાન્સ બાર પગ મેલી આપણે ગયું છે 12 કલાક પછી પગ મૂકી દીધો છે. મજા આવી ગઈ આમ રિલેક્સ થઈ ગયા ગાઈસ. રિલેક્સ થઈ જો ઓલો ભાઈ પણ નીકળી ગયો છે બહાર. અમે પણ નીકળી ગયા અને આપણે આ જગ્યાએ સૂતા હતા. 12 કલાકમાં આપણે શૂટિંગ કર્યું હતું. જોવા આવે બેસી ગયા. આવો નવો બ્લોગ જોવા માટે તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. સારા એવા શેર કરજો. એવી રીતે કરજો. એવું બધું સારું એવું. ચલો બાય ગાઈસ. આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મિલતે ન્યૂ બ્લોગ में तब तक के लिए बाय दोस्तों. बाय.